मेरे कहने का मतलब सेवा करिए છીએ, કલાક 2 કલાક જે બધા કરતા હોય, 5 મિનિટ. બીજી સેવા છે બસ નામ સિમરન, નામ સે રુચિ. આખું ઘર સૂઈ જાય, કોઈને ખબર ન પડે, જેમ ચોર છુપાઈને કામ કરે એમ ભજન કરો. जैसे चोर छुपाए न काम करे, भजन तो ऐसे होता है. ऐसे अपने बिछाने में बैठकर उसी को याद करो, नाम से प्रीत करो मेरे भाई बहन, नाम से प्रीत करो, उसको पुकारो, उसको गाओ. राधा माधव जय कुंज बिहारी, जय राधा माधव जय कुंज बिहारी, जय राधा माधव जय कुंज बिहारी, जय. कभी कभी कहता हूं रात्रि में ऐसे भजन करो कि परिवाરના સભ્યોને તો વિક્ષેપ ન થાય, પણ खुद રાતને વિક્ષેપ ન થાય. ऐसे भजन रात को भी जरा विक्षेप न हो. ऐसे श्री राधे श्री राधे. जय गोपी जन वल्लभ जय गिरिवर धारी, जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गिरिवर धारी, जय गोपी जन वल्लभ जय गिरिवर धारी, जय राधा माधव जय कुंज बिहारी, जय राधा सुमिरन जब पक जाता है, જ્યારે સુમિરન પાકી જશે કરતા કરતા, ત્યારે આજુબાજુની કોઈ પરિસ્થિતિ तुम्हें हिला नहीं सकेगी. ઘણા લોકો નથી કહેતા નરસિંહ મહેતાએ આટલું કીર્તન કર્યું, એના ઘરમાં કોઈ બચ્યું નહીં. આટલું ભજન કરનારની આ દશા. ઘણા મહાત્માઓ ખૂબ તપ કરે અને કોઈ બીમારી આવી જાય, કોઈ રીતે લીધી હોય, લોકો કહે આટલું સ્મરણ કરનારને આ બીમારી, આટલું દુઃખ, ભજન કરે ને આટલું. लेकिन ये संसार की दृष्टि है. जो भजन करता है उसको पता ही नहीं क्या आया क्या गया. ध्यान જ નથી રહેતું. હકીકત है, ध्यान होता तो शायद दुख हो जाता. खबर જ નથી, कैसे पता लगे. सिमरन तो ऐसा पक जाए. बड़ी प्रसिद्ध कहानी है. સ્ત્રી પોતાના કોઈ પ્રેમીને મળવા માટે દોડી જતી હતી. સાંજનો સમય હતો. બડી તીવ્ર ગતિમાં થી वो. એક મસ્જિદ હતી, એની દિવાલો જરા નાની હતી. એને એમ થયું કે આમ ફરીને જઈશ તો મુશ્કેલી પડશે, જલ્દી પહોંચું. बड़े वेग में थी अपने प्रेमी को मिलने के लिए, प्रीतम को मिलने के लिए. तो થયું દિવાલ ઉપર કૂદીને જાઓ. तो ये दीवाल ऊपर कूदी અને ઉતરવા ગઈ તો એક મૌલવી નમાઝ કર રહા था. એની પીઠ ઉપર પગ મૂકીને ભાગી.
मौलवी को बड़ा गुस्सा आ गया, क्या शरारत है। देखता रहा, कब वापस लौटे मैं देखूं। वो गई, मिलकर बातचीत करके वापस लौटी। मौलवी ने हाथ पकड़कर कहा, शर्म नहीं आती? मैं नमाज अदा कर रहा था और मेरे पर से तू गई। कब से राह देख रहा हूं, कब आए? अरे बाबा, मुझे तो पता ही नहीं कि मैं कहां से गई। एक संसारी प्रीतम ने મળવા માટે નીકળી તો મને ખબર ન પડી કે કોણ ક્યાં છે, અને તમે ખુદાની બંદગી કરતા કરતા તમને એ ધ્યાન રહ્યું કે મારા ઉપરથી કોઈ સ્ત્રી જતી રહી। अभी तक प्रतीक्षा में बैठे हैं, कहां का सिमरन, कहां की भक्ति। એ નિર્વિવાદ સત્ય છે કે સિમરન પક જાતા હૈ ત્યારે ગમે તેવી પરિસ્થિતિ આવે પછી અસર કરતી નથી। દુનિયાને એમ લાગે ફલાણાએ આટલું કર્યું તો એને આટલું નુકસાન કર્યું, ફલાણાને આમ થયું, આમ થયું, ફલાણાના ઘરમાં આવી હાનિ આવી ગઈ, આટલું કરવા છતાંય इसको क्या पता नरसैया हर दिन खुश रहा। આટલી વેદના થઈ તો પણ પ્રભુને જો કિયા જે ગમે જગત ગુરુદેવ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરવો આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે ઉગરે એક ઉદવે ધરો। જય રાધા માધવ જય કુંજ વિહારી। जय गोपी जन वल्लभ जय गिरिवर धारी। जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ